હેલો સ્ટુડન્ટ્સ, હાવ આર યુ. આજે આપણે ધોરણ 8માં જે આપણી યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચન મેં તમને આગળ સમજાવ્યો હતો, એ પાઠની આખી સમજ આપી છે. પણ હજુ પણ મને લાગે છે કે ઘણા બાળકોએ એનું લેસન પણ નથી કર્યું. મેં બધું જે એક્સરસાઇઝ છે તેની બધી એક્સરસાઇઝના જવાબ સાથે તમને ફોટા પાડીને મોકલ્યા છે. છતાં પણ તમને કદાચ સમજ ન પડી હોય તો આપણે એકવાર ફરીથી રિવિઝન આનું કરી લઈએ. આપણે જેટલી પણ એક્સરસાઇઝ અંદર યુનિટ 1માં આપી છે તેનો આપણે ફરીથી નવેસરથી આપણે વ્યવસ્થિત અભ્યાસ કરીશું. આજે અહીંયા આપેલું છે એક્ટિવિટી 2A. તો રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી, રીડ ધ ક્વેશ્ચન, માર્ક ફોર ઓલ ધ ક્વેશ્ચન ધેટ આર આન્સર્ડ ઇન ધ સ્ટેટમેન્ટ્સ. હવે અહીંયા જુઓ કે આપેલા વાક્યોમાં જે પ્રશ્નોમાં જવાબ મળતા હોય તેની સામે ખરા કરો. એટલે કે જે અહીંયા વાક્ય આપેલું છે, પહેલું વાક્ય છે સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 days. હવે તમે જુઓ કે સુનિતા વિલિયમ્સ અહીંયા જે વાક્ય આપેલું છે કે સ્ટેડ ઇન સ્પેસ ફોર 36 days, એટલે કે 36 દિવસ માટે સુનિતા વિલિયમ્સ અવકાશમાં ગઈ હતી. તો એના આધારે આપણે એના પ્રશ્ન કયા કયા બની શકે અહીંયા આપી દીધા છે પ્રશ્ન. આપણે ફક્ત એમાંથી જે પ્રશ્ન એને લાગુ પડે છે તો તે પ્રશ્નની આગળ આપણે ખરું કરવાનું છે કે વેર ડીડ હી સ્ટેડ. તો વેર ડીડ હી સ્ટેડ એટલે કે અહીંયા વેરથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તે ક્યાં રહી હતી. તો અહીંયા આપેલો છે કે ધ સ્પેસ, બરાબર અંદર વાક્યમાં છે એટલે આપણે આ પ્રશ્ન પણ એનો સાચો પડશે. હુ સ્ટેડ ઇન ધ સ્પેસ. હવે અહીંયા જો કે હુ સ્ટેડ ઇન ધ સ્પેસ એટલે કોણ ગયું હતું સ્પેસમાં, તો સુનિતા વિલિયમ્સ, એટલે આ પ્રશ્ન પણ ખરો આવશે. ફોર હાઉ મેની ડેઝ ડીડ સી સ્ટે ઇન ધ સ્પેસ, એટલે કેટલા દિવસ માટે ગઈ હતી સ્પેસમાં. તો અહીંયા આપેલું છે કે 36 days, એટલે એ પણ પ્રશ્ન આવશે. એટલે ત્રણે પ્રશ્ન જે ખરા બને છે તે બધા સાચા છે. હવે બીજો જુઓ, ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. અહીંયા છે થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ, એટલે કે ધાર્મિક પ્રવૃત્તિના માટે થિયેટર એટલે કે જે નાટ્યગૃહ ખરું તેનું ગ્રીસમાં ઉદ્ભવ થયો છે, એટલે કે વિકાસ થયો. તો એના માટેના પ્રશ્ન અહીંયા આપેલા છે. જુઓ કે વોટ વોઝ ડેવલપ ઇન ગ્રીસ, એટલે કે શું ગ્રીસમાં ડેવલપ થયું. તો આપણે જોઈએ કે થિયેટર, એ પ્રશ્ન બનશે. આ પણ જવાબ સાચો છે. વાય વોઝ ધ થિયેટર ડેવલપ્ડ, કેમ થિયેટર ડેવલપ કરવામાં આવ્યું, તો ધાર્મિક પ્રવૃત્તિના કારણે. હવે સી, વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ, કે ફર્સ્ટ ડેવલપ ક્યારે થયું, તો ફર્સ્ટ ડેવલપ થિયેટર ક્યારે થયેલું, તો ગ્રીસમાં ફર્સ્ટ ડેવલપ થયું છે. હવે આ પણ ત્રણ પ્રશ્નના જવાબ સાચા બનશે. હવે આગળ જુઓ, ત્રીજો પ્રશ્ન છે ધ ફર્સ્ટ ન્યૂઝ એડવર્ટાઇઝમેન્ટ એપિયર ઓન ધ બેક પેજ ઓફ અ લંડન ન્યૂઝપેપર ઇન 1625. તો અહીંયા પ્રશ્ન બનાવેલો છે કે વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ એપિયર. વેન એટલે કે ક્યારે, તો ક્યારે છે અહીંયા ટાઈમ આપેલો છે કે ઇન 1625, એટલે કે 1625માં આ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ જાહેરાત થઈ હતી. એટલે આ સવાલનો જવાબ પણ સાચો છે, એટલે એ પણ એના પર આપણે ખરું કરવાનું છે. હવે આગળ જુઓ અહીંયા કે હુ ગેવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ ઇન 1625. તો આ પ્રશ્ન હુ એટલે કોણ અહીંયા કરતાં કોઈ આપેલું નથી, એટલે અહીંયા જવાબ આવશે નહીં, એટલે આ ખોટો જવાબ છે. આ પ્રશ્ન બનશે નહીં. વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ એપિયર ઇન ધ લંડન ન્યૂઝપેપર. વેર એટલે ક્યારે, અહીંયા સમય આપેલો છે આપણને, એટલે આ પણ તમારે વેર એટલે ક્યાં, તો ક્યાં આપણે જોયું કે ક્યાં થયું છે, તો લંડનમાં, એટલે આ પણ આપણું સાચું છે. હવે આગળ જુઓ, કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા. હવે એનાથી પ્રશ્ન જે બનેલા છે અહીંયા આપેલા છે તે જુઓ કે હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા. હુ એટલે કોણ, અહીંયા આપેલું છે કે હુ એટલે કોણ, એટલે કિરણ બેદી. પછી વોટ ઇઝ કિરણ બેદી, કિરણ બેદી કોણ છે, શું છે, તો એ IPS ઓફિસર છે, એ પણ સાચો જવાબ છે. વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ અ IPS ઓફિસર. હવે અહીંયા આપેલો નથી વેન એટલે ક્યારે, એ ક્યારે બની છે એનો સમયગાળો આપ્યો નથી, એટલે કે આ પ્રશ્ન વાક્ય બનશે નહીં. એટલે એ અને બી એ સાચા પ્રશ્ન વાક્ય છે. મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 October 1869. હવે જુઓ તમે અહીંયા કે વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી. આ પ્રશ્નનો જવાબ તમને અહીંયા ગો ટુ દિલ્હીનો કોઈ ઉલ્લેખ જ નથી, એટલે આ પ્રશ્નનો જવાબ બનશે ને, એટલે એ ખોટું આવશે. વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન, આ પ્રશ્નનો જવાબ બનશે, બરાબર. વેર એટલે કે ક્યાં થયો હતો, તો પોરબંદરમાં.
વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી? મહાત્મા ગાંધીની બર્થ ડેટ કઈ છે, જન્મ તારીખ? તો 2 ઓક્ટોબર 1869 આ એની જન્મ તારીખ છે. એટલે એ પણ પ્રશ્ન અહીં લાગુ પડે છે. એટલે કે બી અને સી એ સાચા પ્રશ્ન છે, એ સાચો પ્રશ્ન નથી. હવે જુઓ એક્ટિવિટી 2B. જુઓ કે એવા પ્રશ્ન બનાવો કે જેના જવાબ નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલ શબ્દ જ આવે. હવે અહીંયા જે લીટી દોરેલા છે એના આધારે આપણે પ્રશ્નના જવાબ બનાવવાના છે. તો અહીંયા જુઓ પહેલું જ છે, માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. હવે એના આધારે આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો આપણે પહેલાં માય ફ્રેન્ડ્સ છે. માય ફ્રેન્ડ્સ એટલે કે કોણ, બરાબર? કોણ વિઝિટ કરવા અમિતના ગામમાં કોણ ગયા વર્ષે કોણ વિઝિટ કરવા વેકેશનમાં કોણ ગયું હતું? તો એના ફ્રેન્ડ્સો. તો હુ વિઝિટેડ માય ફ્રેન્ડ્સ કરીને આપણે શું લખવાનું છે? હું લખીને આખું વાક્ય લખી નાખવાનું છે અને પ્રશ્ન વાક્ય હુંથી બની જશે. હવે વેનવાળું વાક્ય જુઓ કે વેનમાં જ્યારે પણ વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ. તો વેન એટલે ક્યારે? તો લાસ્ટ વેકેશન. લાસ્ટ વેકેશન છે, બરાબર? ક્યારે ગયા હતા? તો લાસ્ટ વેકેશનમાં. તો આપણે અહીંયા જ્યારે પ્રશ્ન વાક્ય બનશે તો વેન ડીડ, જ્યારે પણ ભૂતકાળનું વાક્ય હોય તો વેન પછી આપણે ડીડ લગાવવાનું છે. વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ. હવે જે ક્રિયાપદ હોય એમાં ઈડી લાગેલું હોય, એ ક્રિયાપદના ભૂતકાળના રૂપમાંથી એને આપણે મૂળ રૂપમાં મૂકી દેવાનું, કારણ કે એનો જે આગળ વેન સાથે ડીડ આવી ગયું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ લાગશે. તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા તમને બતાવ્યું છે કે અહીંયા માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ, તો અહીંયા ડીડ લગાવેલું છે અને અહીંયા વિઝિટ કરેલું છે. જુઓ એટલે કે અહીંયા વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિત્સ વિલેજ. એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય ત્યારે જેનો પ્રશ્ન વેનથી પ્રશ્ન પૂછેલો છે એટલે કે ક્યારે, તો લાસ્ટ વેકેશન એ નીકળી જશે કે વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિત્સ વિલેજ. એટલે લાસ્ટ વેકેશન અહીંયા નીકળી ગયું છે. હવે વોટથી પ્રશ્ન બનાવો. વોટ એટલે કે શું? તો જુઓ અહીંયા વોટ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ ડ્યુરિંગ લાસ્ટ વેકેશન. એટલે કે બરાબર શું એટલે કોના ઘરે ગયા છે? તો વેન ડીડ વોટ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ ડ્યુરિંગ લાસ્ટ વેકેશન, બરાબર ને? એટલે કે માય ફ્રેન્ડ્સ વિઝિટ કરવા માટે ક્યાં, એટલે કે કયા સ્થળે ગયા છે? તો અમિત્સ વિલેજ એ આપણું નીકળી જશે અને પ્રશ્ન વાક્ય બનશે. હવે બીજું જુઓ, કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1916. એટલે કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા જે ખરી નવલકથા એ ક્યારે લખી હતી? તો અહીંયા પ્રશ્ન અહીંયા લીટી કરેલી છે કનૈયાલાલ મુનશી પર, એટલે આપણે હુથી પ્રશ્ન બનશે. હું એટલે કે કોણ, બરાબર? તો કોણ એટલે કનૈયાલાલ મુનશી. તો હું આપણે કનૈયાલાલ મુનશી કાઢીને હું લખી દેવાનું છે અને હું રોટ પાટણની પ્રભુતા ઇન 1916 આખું વાક્ય લખવાનું અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન લગાવવાનું. હવે વેનથી પ્રશ્ન બનશે. તો વેન એટલે કે ક્યારે? તો ઇન 1916. તો વેન ડીડ કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા. તમે જુઓ અહીંયા પણ ફરીથી આપણે ભૂતકાળનું વાક્ય છે અને ભૂતકાળના વાક્યમાં આપણે ફરીથી અહીંયા ડીડ લગાવ્યું છે અને અહીંયા લગાવ્યું છે રોટ, બરાબર? અહીંયા શું આવશે? રાઇટ આવશે. શું આવશે? વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા. અહીંયા રોટ લખાઈ ગયેલું છે પણ અહીંયા રાઇટ આવશે. અહીંયા નીચેના પ્રશ્નમાં જુઓ કે વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1916. તો વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન, એટલે કે શું લખ્યું છે? તો પાટણની પ્રભુતા. એટલે કે પાટણની પ્રભુતા નીકળી જશે. અહીંયા ડીડ આવ્યું છે એટલે અહીંયા જે ક્રિયાપદનું મૂળ રૂપ રાઇટ અહીંયા આવશે. ઉપરના વાક્યમાં પણ રાઇટ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ચાલો આગળ જુઓ. હવે અહીંયા જુઓ કે અહીંયા બીજો છે પ્રશ્ન કે સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો. કે સુનિતા વિલિયમ્સ પર છે અંડરલાઇન કરેલી 19 સપ્ટેમ્બર 1965 અને ઇન ઓહિયો પર કરેલી છે. એટલે પહેલો પ્રશ્ન તો આપણને ખબર પડી જ જવો જોઈએ કે હુથી પ્રશ્ન બનાવવાનો. તો હુ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો. પછી બનશે વેનથી. તો વેન વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન. વેન એટલે કે ક્યારે થયો હતો? તો 1965, બરાબર? 19 સપ્ટેમ્બર. તો વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન એટલે કે ક્યાં થયો હતો? તો ક્યાં એટલે કે જન્મસ્થળ આપેલું છે ઓહિયો. તો અહીંયા આવશે વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન. એટલે કે હું, વેન અને વેરથી પ્રશ્ન વાક્ય બનશે. આ WH વાળા ક્વેશ્ચન આપણે બનાવવાનું
પ્રયત્ન કરેલો છે અહીંયા, ને આપણે બધાએ શીખી જવાનું છે WH વાળા ક્વેશ્ચન. એકદમ સહેલા છે બનાવવાના અને આપણને તરત આવડી જાય છે. તમને બધાને આગળ મેં સમજાવેલું હતું. હુ એટલે કોણ, બરાબર. વેન એટલે ક્યારે, સમયગાળો બતાવે. વોટ એટલે ક્યાં, સ્થળ બતાવે છે, બરાબર. વાય એટલે શા કારણે. એટલે આ તમે WH વાળા ક્વેશ્ચન તમને આવડતા હોય તો તમને પ્રશ્ન વાક્ય બનાવવાનું સરળ બની જાય છે. હવે અહીંયા એક પ્રશ્ન બીજો છે. ચાલો આ રીતે તમારે આ બે ચોથા અને પાંચમું તમારે સમજી લેવાનો છે. હવે એક્ટિવિટી 3 તો આપેલું છે, અહીંયા પઝલ આપેલી છે કે રીડલ્સ આપેલા છે, ઉખાણા. એટલે કે ઉખાણાના આધારે આપણે એના જવાબ લખવાના છે. તમારે વાંચીને તમારે અહીંયા જવાબ લખી દીધા છે, એ સમજવાનું છે અને તમારે વિચારવાનું છે. આગળ જુઓ. હવે અહીંયા આપેલું છે આપણે એક્ટિવિટી 4, એને આપણે આપેલું છે મેચ A with B. તો મેચ A with B આપણે જોવાનું છે. તો શું જોવાનું છે મેચ A with Bમાં? તો અહીંયા જુઓ કે કોમ્પિટિશન છે. તો કોમ્પિટિશન છે, તો કોમ્પિટિશન એટલે એનો મિનિંગ શું થાય? તો કોમ્પિટિશન એટલે કોન્ટેસ્ટ, સ્પર્ધા. કોમ્પિટિશન એટલે પણ સ્પર્ધા થાય અને બીજો અર્થ થાય કોન્ટેસ્ટ. સ્કોલરશિપ એટલે કે તમને બધાને ખબર કે શિષ્યવૃત્તિ, જેને આપણે ગુજરાતીમાં કહીએ તો શિષ્યવૃત્તિને સ્કોલરશિપ ઇંગ્લિશમાં કહેવાય. તો હવે એનો બીજો અર્થ શું થાય? તો ફંડ ફોર એજ્યુકેશન. એટલે કે આજે તમે જુઓ છો કે ફંડ ફોર એજ્યુકેશન, આ સ્કોલરશિપ એટલે ફંડ ફોર એજ્યુકેશન. ચલો, એક્સપર્ટ એટલે કેવું? તો એક્સપર્ટ એટલે એકદમ હોશિયાર, બરાબર, બધામાં નિપુણ હોય એવું. તો એક્સપર્ટ માટે અહીંયા કયો વર્ડ ઉપયોગ કરેલો છે, કયા શબ્દ વપરાયેલા છે? તો અહીંયા જોડકામાં આપણે જોઈશું કે એક્સપર્ટ એટલે નોલેજેબલ પર્સન, એટલે કે જેનામાં ખૂબ જ્ઞાન હોય એવો વ્યક્તિ. કોન્ટેસ્ટન્ટ એટલે કે જે ભાગ લેનાર હોય એને શું કહેવાય? કોન્ટેસ્ટન્ટ કહેવાય. આપણે પણ બધી સ્પર્ધામાં ભાગ લઈએ તો આપણે કોન્ટેસ્ટન્ટ કહેવાય. તો એનો બીજો અર્થ શું થાય? તો અહીંયા આપેલું છે પાર્ટિસિપન્ટ. ચાલો, હોસ્ટ એટલે શું? તો હોસ્ટ એટલે યજમાન. એટલે કે આપણા ઘરે કોઈ મહેમાન આવે તો એ કહેવાય, બરાબર, મહેમાન, ગેસ્ટ કહેવાય. તો એની આપણે જે ઘરે હોય, જે મહેમાનને આગતા સ્વાગતા કરતું હોય, જેના ઘરે મહેમાન જાય એને શું કહેવાય? તો એને કહેવાય, હોસ્ટને કહેવાય યજમાન. તો અહીંયા હોસ્ટ એટલે એન્કર, બરાબર. એટલે કે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ રીતે આપણે જોડકા જોડવાના છે. હવે અહીંયા જુઓ કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. હવે અહીંયા પ્રશ્નના જવાબ આપેલા છે કે હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ કોણ છે? તો મિસ્ટર પરમાર. ધ ઇંગ્લિશ ટીચર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. એટલે કે હુ એટલે કોણ? તો કોણ છે જે આ કોમ્પિટિશનના બધા જે કરનાર કોણ છે? કોમ્પિટિશન કોણ કરાવનાર છે? તો મિસ્ટર પરમાર. વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ? ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિત વિદ્યાલયા. એટલે કે વિકાસ સ્કૂલ જે ખરી, વિકાસની સ્કૂલનું શું નામ છે? તો ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિત વિદ્યાલય. હવે તમને પ્રશ્ન વાક્યમાં જવાબ કેવી રીતે બનાવવાનો? તો વોટથી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે આપણે વોટને કાઢી નાખવાનું છે, ઇઝને પણ કાઢી નાખવાનું છે. પહેલાં આપણે લખવાનું છે પાછળનું, ઇઝ પછીનું વાક્ય બધું લખવાનું છે. ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ, પછી આપણે ઇઝ લગાવવાનું છે, ક્રિયાપદ, અને પછી જે જવાબ આવે તે સ્મિત વિદ્યાલય તે લખવાનું છે. હુવાળા વાક્યમાં હુને કાઢીને જે જવાબ આવતો હોય, જે કરતા હોય તેનું નામ લખવાનું છે. ચાલો, હવે અહીંયા હુથી પ્રશ્ન પાછો આવ્યો. હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ? વોટ ડઝ હી ડુ? એટલે કે તે શું કરે છે? તો મિસ્ટર બ્રાઇટ ઇઝ અ લેપટોપ ઓફ મિસ્ટર પરમાર. મિસ્ટર બ્રાઇટ શું છે? તો લેપટોપ છે. કોનું છે? તો મિસ્ટર પરમારનું. ઇટ ઇઝ ધ સ્કોરર. એ શું છે? તો સ્કોર ગણવાનું છે, કામ કરનાર છે. હી કીપ સ્કોર ઓફ ધ કોન્ટેસ્ટન્ટ. એટલે કે જે સ્પર્ધામાં ભાગ લેનાર છે તે વિદ્યાર્થીઓના એ સ્કોર નક્કી કરશે. હુ ઇઝ મિસ ટીક ટીક? મિસ ટીક ટીક કોણ છે? તો મિસ ટીક ટીક ઇઝ ધ ક્લોક. ક્લોક એટલે કે ઘડિયાળ. મિસ ટીક ટીક એટલે ઘડિયાળ. ચાલો, હાઉ મેની ક્વેશ્ચન ડીડ નંદિતા આન્સર કરેક્ટલી? નંદિતાએ કેટલા આન્સર સાચા આપ્યા? તો નંદિતા આન્સર 3 ક્વેશ્ચન્સ કરેક્ટલી. કેટલા આન્સર સાચા આપ્યા? તો 3 આન્સર. હાઉ મેનીથી પ્રશ્ન પૂછાય છે ત્યારે પહેલાં નંદિતા, મેં તમને કીધું કે જ્યારે ક્રિયાપદ પછીનું જે ડીડ પછીનું જે વાક્ય હોય તે આગળ લેવાનું. નંદિતા આન્સર્ડ 3 ક્વેશ્ચન્સ કરેક્ટલી. આપણે જ્યારે પ્રશ્ન વાક્ય બનાવો ત્યારે ડીડ લગાવવાનું હોય છે, પણ જ્યારે એનો જવાબ આપણે આપવાનો હોય છે ત્યારે અહીંયા જુઓ કે જવાબમાં આપણે ઈડી લગાવવાનું હોય છે. અહીંયા આપણે જોયું કે અહીંયા ઈડી લાગેલું છે, આન્સર્ડ. અહીંયા ઉપરના પ્રશ્નમાં જુઓ કે અહીંયા ડીડ આવ્યું છે એટલે અહીંયા આન્સર મૂળ ક્રિયાપદ જ લખેલું છે, પણ જ્યારે આપણે એનો જવાબ લખવાનો હોય છે ત્યારે આપણે એને ભૂતકાળના રૂપમાં લખવાનું છે. તો આન્સરનું શું થાય? આન્સર્ડ
3 ક્વેશ્ચન્સ કરેક્ટલી, એટલે તમને એ ખ્યાલ હોવો જોઈએ. જો તમે એ રીતે નહીં કરો તો તમારો જવાબ ખોટો આવશે. અહીંયા ટ્રુ ફોલ્સ છે, ખરા ખોટા છે. આફ્ટર 3 ક્વેશ્ચન્સ અ કોન્ટેસ્ટન્ટ વિલ બી ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક, એટલે કે 3 પ્રશ્નના જવાબ પછી મિસ ટિક ટિક બંધ થઈ જશે, તો સાચું છે. ધેર ઇઝ અ હેલ્પલાઇન થ્રુ વિચ વી કેન ટોક ટુ પર્સન, કે આપણે કે આમાં શું આપેલું છે કે હેલ્પલાઇન આપેલી છે કે જેના દ્વારા આપણે કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત કરી શકીશું, તો એ સાચું છે. ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર, એક્સપર્ટ કોણ છે? ઇંગ્લિશ ટીચર છે? ના, ઇંગ્લિશ ટીચર નથી, તો કોણ છે? પ્રિન્સિપાલ છે. હવે આગળ જો, મિસ્ટર બ્રાઇટ ગિવ્સ 1 મિનિટ્સ ટાઈમ ટુ ધ કોન્ટેસ્ટન્ટ, મિસ્ટર બ્રાઇટ 1 મિનિટ ટાઈમ ટુ ધ કોન્ટેસ્ટન્ટ એટલે આપે છે, 1 મિનિટનો સમય આપે છે, એ સાચું છે. મીરાબાઈ રોટ ધ ગુજરાતી પોએમ ગ્રામ માતા, ગ્રામ માતા મીરાબાઈએ લખેલી હતી? ના, ખોટું છે, કલાપીએ લખેલી હતી, એટલે અહીંયા જવાબ ટ્રુ ફોલ્સ છે, એ આ ફોલ્સ છે. ચાલો હવે જુઓ આગળ, અહીંયા આપેલું છે એક્ટિવિટી 5 જુઓ કે હિયર ઇઝ અ ટાઈમ લાઇન ઓફ ગુજરાતી રાઇટર કનૈયાલાલ મુનશી, સ્ટડી ઇટ કેરફુલી. હવે અહીંયા કનૈયાલાલ મુનશીની જીવનરેખા આપેલી છે કે એમનો જન્મ ક્યારે થયો, એમને શું લખ્યું છે. 1887માં એમનો જન્મ થયો, ક્યાં થયો? તો બોર્ન એટ ભરૂચ, ભરૂચમાં જન્મ થયો. 1916 રોટ પાટણની પ્રભુતા, પાટણની પ્રભુતા લખી છે એમણે. 1920માં પૃથ્વી વલ્લભ લખ્યું છે, રોટ પૃથ્વી વલ્લભ. 1930માં લોપામુદ્રા લખી છે. 1938માં ફાઉન્ડેડ ભારતીય વિદ્યાભવન, એટલે કે ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી છે. 1937 to 40 એમણે શું કર્યું છે? તો હોમ મિનિસ્ટર ઓફ મુંબઈ સ્ટેટ, એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા ઇન હૈદરાબાદ સ્ટેટ, એન્ડ ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ કાઉન્સિલ, એટલે કે વિધાનસભામાં એ મેમ્બર હતા અને મુંબઈના એ ગવર્નર પણ રહી ચૂક્યા છે. 1952 to 53 એટલે ત્યાં શું કર્યું કે રિમેઇન મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર, કૃષિ પ્રધાન તરીકે, કૃષિ મંત્રી તરીકે પણ એમણે સેવા આપી છે. અને 1952 to 57 ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ, એટલે કે 1952થી 57 વર્ષ સુધી એઓ ગવર્નર, ઉત્તર પ્રદેશના ગવર્નર તરીકે સેવા આપી છે. હી ડાઇડ ઇન 1971 એટ હિઝ રેઝિડન્ટ ઇન મુંબઈ, મુંબઈમાં એમણે અવસાન થયું છે. હવે એના આધારે આપણે આ જે એને ટાઈમ લાઈન આપી છે એના આધારે આપણે પ્રશ્ન બનાવવાના છે, એમને પ્રશ્ન પૂછવાના છે કે વોટ એન્ડ વેર વર યુ બોર્ન, એટલે એમને આપણે પ્રશ્ન પૂછતા હોય એ રીતે આપણે એના પ્રશ્ન બનાવવાના છે. તો મેં અહીંયા પ્રશ્ન બનાવ્યા છે. વોટ એન્ડ વેર વર યુ બોર્ન, એટલે કે તમારો જન્મ ક્યાં, બરાબર, ક્યાં થયો હતો. વોટ ઇન્સ્પાયર્ડ યુ ટુ રાઇટ યોર ફર્સ્ટ બુક, એટલે કે તમને પહેલી જે બુક લખવા માટે તમને કોણ પ્રેરણા પૂરી પાડી. કેન યુ ટેલ અસ હાઉ યુ ફીલ બિંગ અ ફાઉન્ડર ઓફ ભારતીય વિદ્યાભવન, તમને કેવો અનુભવ થાય છે તમે ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી છે તો. વોટ ડ્યુટીઝ યુ હેડ ટુ પરફોર્મ, એટલે કે તમે કઈ કઈ કામગીરી કરી છે. કેન યુ શેર એની ઓફ યોર ચાઇલ્ડહુડ ઇન્સિડન્ટ્સ, એટલે કે તમે તમારા બાળપણનો કોઈ એક પ્રસંગ અમને કહી શકો, એટલે કે આપણે ઇન્ટરવ્યૂ લેતા હોય એ રીતે આપણે કનૈયાલાલ મુનશીને પ્રશ્ન પૂછી શકીએ છીએ. આ સિવાય પણ આપણે એમને બીજા પણ પ્રશ્ન પૂછી શકીએ છીએ. એમની ટાઈમ લાઈન જે જીવનરેખા આપી છે એના આધારે આપણે એના પ્રશ્ન બનાવી શકીએ છીએ. હવે આગળ જુઓ, હવે આપેલું છે અહીંયા જુઓ કે ફોલોઈંગ આર ધ સ્ટેપ્સ ટુ પ્લે ક્વિઝ, આપણે ક્વિઝ રમવાના હોઈએ તો ક્વિઝ રમવા માટે પહેલાં આપણે શું કરવાનું છે? તો પહેલાં આપણે અહીંયા શોધવાનું છે કે આપણે પહેલાં ક્વિઝ લિસ્ટ ક્વેશ્ચન્સ એન્ડ ધેર આન્સર, એટલે પહેલાં આપણે ક્વેશ્ચન આન્સર બનાવવાના. પછી આપણે શું કહે ડિસાઇડ ક્વેશ્ચન્સ ફોર ઈચ રાઉન્ડ, એટલે કે આપણે નક્કી કરવાના કે આપણે કયા કયા ક્વેશ્ચન કયા રાઉન્ડમાં લેવાનું છે. 3rd નંબર પર આપણે શું કેટેગરાઇઝ ધ ક્વેશ્ચન ટુ ઈચ રાઉન્ડ, કઈ કેટેગરી નક્કી કરવાની છે તે આપણે નક્કી કરી લેવાની. 4થા નંબર પર આવશે ડિસાઇડ ધ પોઈન્ટ ઓફ ઈચ ક્વેશ્ચન. પછી 5મા નંબર પર આવશે ફિક્સ ધ ટાઈમ ફોર ઈચ આન્સર, એટલે કે ટાઈમ નક્કી કરવા પડશે કે 1 મિનિટ માટે કે અડધી મિનિટ માટેનો સમયગાળો નક્કી કરશું. પછી 6થું ગીવ અ યુનિક નેમ ઓફ ઈચ રાઉન્ડ, એટલે કે દરેક આપણે જે રાઉન્ડ રમશું તે રાઉન્ડના અલગ અલગ નામ આપીશું. બઝર રાઉન્ડ, બરાબર, પછી 1 મિનિટ રાઉન્ડ, એવી રીતે આપણે રાઉન્ડના નામ આપીશું. પછી 7મા નંબર પર આવશે મેક અ ગ્રુપ ઓફ 3 or 5 ફ્રેન્ડ્સ, એટલે કે 3 અને 5નું આપણે ક્વિઝ રમતી વખતે આપણે બનાવવાનું છે, ટુકડી બનાવવાની છે. તમે બધા પણ આપણે ક્વિઝ રમીએ ત્યારે તમને બધાને 3 અને 4ના ગ્રુપમાં બેસાડીને આપણે ક્વિઝ સ્પર્ધા લઈએ છીએ ને, એ રીતે ક્વિઝ કોમ્પિટિશન આપણે કરી શકીએ. પછી 8મા નંબર પર આવશે ગીવ અ નેમ ટુ ઈચ ગ્રુપ, હવે દરેકને નામ આપવાનું છે ગ્રુપને.
9 સિલેક્ટ અ સ્કોરર એન્ડ ક્વિઝ માસ્ટર. હવે એક સ્કોરર પણ નક્કી કરવા પડશે અને ક્વિઝ માસ્ટર પણ નક્કી કરવું પડશે. અને છેલ્લે આપણે પછી શું રમાડવાની? પ્લે ધ ક્વિઝ. પછી આપણે ક્વિઝ રમાડીશું. હવે અહીંયા જુઓ આગળ છે અહીંયા કે એક્ટિવિટી 6C જુઓ અહીંયા. આ 6B તો આપણે શાળામાં કરવાનું છે એટલે એ હમણાં આપણે એમાં પડતા નથી. પણ એક્ટિવિટી 6C જુઓ કે નીચેના પ્રશ્નોના ઉત્તરો માટે વિકલ્પો બનાવો. એટલે આપણે અહીંયા પ્રશ્ન આપી દીધા છે, હવે એના જવાબમાં શું શું લખવાનું તે આપણે વિકલ્પ બનાવવાના છે. તો અહીંયા હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત? તો મહાભારત કોણે લખેલું છે? તો આપણને બધાને ખબર છે કે વેદવ્યાસે એની રચના કરેલી છે. તો અહીંયા આપણે આ આન્સરમાં આપણે વેદવ્યાસ તો એક સાચો જવાબ આવશે, પણ એના બાકીના 3 આપણે ખોટા લખવા પડશે. તો વાલ્મીકી, કલાપી, નરસિંહ મહેતા અને વેદવ્યાસ. તો જે સાચો જવાબ છે તેના પર મેં ટીકમાર્ક કર્યું છે. આ રીતે આપણે ઓપ્શન બનાવવાના અને ઓપ્શન બનાવીને આપણે એના જવાબ લખવાના. આ રીતે તમારે બધાએ આ પ્રશ્નના જવાબ તમારે લખી નાખવાના છે. અહીંયા આપેલી છે, ઘણા બધા છે, એટલે અહીંયા આપેલા છે, ઓપ્શન આપેલા છે ને એના આધારે આપણે પ્રશ્ન બનાવ્યા છે. વિચ રિવર ઇઝ ઓલ્સો નોન એઝ રેવા? રેવા તરીકે કઈ નદી આપણે ત્યાં ઓળખાય છે? તો નર્મદા. તો જુઓ અહીંયા ધ તાપી, મહીસાગર, ધ નર્મદા, ધ વાત્રક. એટલે આપણે નર્મદા જવાબ જે સાચો છે એના આધારે આપણે પ્રશ્ન બનાવી શકીએ. એવું નથી કે આપણે નર્મદા અહીંયા આવ્યો તો આ એક પ્રશ્ન બન્યો. ધારો કે આપણે તાપીવાળો પ્રશ્ન બનાવવો હોય તો આપણે અહીંયા લખવું પડે કે વિચ રિવર ઇઝ ઓલ્સો બરાબર ફ્લો ઇન સુરત. તો સુરતમાં કઈ નદી વહે છે? તો આપણે ત્યારે બનાવી શકીએ કે તાપી. એમાં જવાબ પાછો તાપી આવશે. એટલે કે એવું નથી કે આ મેં પ્રશ્ન બનાવ્યો એટલે આ જ જવાબ આવે. આ જે ઓપ્શન છે તેના આધારે 4 પ્રશ્ન પણ બની શકે છે. એટલે બીજા પણ તમે પ્રશ્ન આવી રીતે બનાવી શકો છો. હવે તમારે આ બધા પ્રશ્નો વાંચવાના છે ને સમજવાના છે કે જેથી તમને વધારે સમજ પડે. હવે મેં તમને એક ક્વિઝ મોકલાવી છે. એ ક્વિઝ તમારે રમવાની છે. ખૂબ જ સહેલી ક્વિઝ છે. હિના ટીચરે તમને જે વિડીયો મોકલાવ્યો છે એ આધારે જ આપણે આ ઇંગ્લિશની ક્વિઝ પણ રમવાની છે. અને યુનિટ 1માં છે એ પ્રશ્ન, યુનિટ 1ના જે બધા ક્વેશ્ચન આન્સર જે અંદર આવે છે પાઠને લગતા એ જ બધા પ્રશ્નો મેં લીધા છે. 10 જ પ્રશ્નો છે અને તમને મજા આવશે. રમજો અને તમે સરસ મજાનું એમાંથી શીખવાનું તમને મળશે. અને ક્વિઝ કેવી રીતે ઓનલાઈન ક્વિઝ કેવી રીતે રમાય તે પણ તમને નવો એક અનુભવ થશે. એના માટે સૌને તમને બેસ્ટ ઓફ લક. અને તમે જે આ પાઠ નથી લખ્યો તે તમે બધા લખી દો. એટલે હું યુનિટ 2 પર પછી આપણે યુનિટ 2 હવે બીજા વિડીયોમાં હું તમને યુનિટ 2 વિશે સમજ આપીશ. એટલે તમે બધા જે પણ બાકી છે તેમણે લેસન કરી નાખવાનું છે અને બધું કમ્પ્લીટ કરીને તમારે આ તમારી ચોપડીમાં મારી પાસે સિગ્નેચર સાઇન પણ કરાવવાની છે. લખાઈ જાય એટલે સ્કૂલ પર આવીને એક દિવસ આવીને સાઇન કરાવી જજો જેમનું બાકી છે એ. થેન્ક યુ વેરી મચ. તમે આ બરાબર ધ્યાનથી જોજો અને આ બધા પાઠનું લેસન કરી નાખજો. થેન્ક યુ.